ભરૂચ જિલ્લાના જંબુસરમાં ખેડૂતોને યુરિયા ખાતર ન મળવાને કારણે લાંબી લાઈનો લાગી હોવાના ઇન ભરૂચ ચેનલના અહેવાલ બાદ આખરે વહીવટીતંત્ર દોડતું થયું છે। ખાતરની અછતની ગંભીરતાને ધ્યાને લઈને આ સમગ્ર મામલે ભરૂચના નાયબ ખેતી નિયામકે સ્થિતિ સ્પષ્ટ કરી છે અને જંબુસર માટે વડોદરાના રણોલીથી ખાતર મોકલવાની તૈયારી કરી હોવાનું જણાવ્યું છે। 2 દિવસ પૂર્વે જંબુસર ખાતે ખેડૂતોને યુરિયા ન મળવાના કારણે લાઈનો પડી હતી। જે ઘટના બની હતી તે અંગે નાયબ ખેતી નિયામક પીએસ ટાંકે જણાવ્યું હતું કે જંબુસર ખાતે યુરિયા ખાતર ન મળવા અંગે જે ઘટના બની ત્યારબાદ સ્થાનિક રાજકીય અગ્રણીઓના પણ ફોન આવ્યા હતા તેમજ જિલ્લા કલેક્ટરને પણ લેખિતમાં આપવામાં આવ્યું છે કે સ્ટોક હોવા છતાં ખેડૂતોને યુરિયા કેમ નથી આપવામાં આવ્યો। ત્યારે હકીકત સ્પષ્ટ કરી દઉં કે જે સ્ટોક ઉપલબ્ધ છે તે ગવર્મેન્ટ બફર સ્ટોક છે। સમગ્ર જિલ્લામાં હાલ 2880 મેટ્રિક ટન જેટલો સરકારી સ્ટોક છે। આ સ્ટોક સામાન્ય રીતે વાવેતર બાદ અથવા જ્યારે ખેડૂતોનો પાક ઊભો હોય અને યુરિયા ન મળવાને કારણે પાક સુકાઈ જવાની ભીતિ હોય તેવી કટોકટીની સ્થિતિમાં જ રિલીઝ કરવામાં આવતો હોય છે। હાલ હજુ કોઈ વાવેતર થયું નથી પરંતુ ખેડૂતોમાં એક ડર છે કે આગામી સમયમાં કદાચ યુરિયા નહીં મળે તેથી તેઓ અગાઉથી ખરીદી કરીને સ્ટોરેજ કરી રહ્યા છે। જંબુસરને જોડતા માર્ગ પર આમોદથી આગળ જતા ઢાઢર નદીનો બ્રિજ આવે છે જ્યાં હાલ ભારે વાહનો માટે પ્રતિબંધ છે। આ બ્રિજ બંધ હોવાને કારણે કંપનીઓના ટ્રાન્સપોર્ટરો વાયા બરોડા પાદરા થઈને લાંબા અંતરે સપ્લાય કરવા માટે તૈયાર ન હતા કારણ કે તે તેમના કોસ્ટિંગમાં બેસતું ન હતું। આ જ કારણે જંબુસરમાં પૂરતા પ્રમાણમાં રિટેલ સપ્લાય થઈ શકી ન હતી। આ સમસ્યાના ઉકેલ માટે જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અમે એક વૈકલ્પિક વ્યવસ્થા ઉચ્ચારી છે જે અંતર્ગત ભરૂચ જિલ્લાના કુલ એલોકેશનમાંથી જંબુસરનું એલોકેશન બાદ કરીને તે ખાતર બરોડાના રણોલી રેક પોઈન્ટ પરથી સીધું જંબુસર ટ્રાન્સપોર્ટ થાય તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। સરકાર કક્ષાએ પત્ર લખ્યો છે। હાલમાં ઇફકો કંપનીની 500 મેટ્રિક ટન યુરિયાની રેક આવેલી છે જેમાંથી આશરે 100 મેટ્રિક ટન જેટલું યુરિયા હાલ જંબુસર ખાતે પહોંચાડવામાં આવી રહ્યું છે। આ ઉપરાંત રણોલી રેક પોઈન્ટ પરથી ક્રિબકોની રેકમાંથી 150 મેટ્રિક ટન તેમજ જીએનએફસી અને જીએસએફસી કંપનીઓ તરફથી 50 મેટ્રિક ટન યુરિયા ખાતર જંબુસરમાં સપ્લાય થાય તેવી સૂચના ખેતી ભરૂચ જિલ્લામાં જંબુસર આવે છે કે જે ખરેખર બરોડાથી નજીક થાય છે। તો બરોડા અત્યારે મેં જે વાત કરી કે ઢાઢર નદીનો બ્રિજ જે અત્યારે બંધ છે ત્યાંથી ભારે વાહનો પસાર થઈ શકતા નથી એટલે જે કંપનીઝ છે જીએનએફસી જીએસસી ઇફકો ક્રુપકો એમના કોન્ટ્રાક્ટરો એવું કહે છે કે ભાઈ અમને આ લોંગ ડિસ્ટન્સ થાય છે ત્યાંથી અમે વાયા બરોડા પાદરા થઈને અમે સપ્લાય નહીં કરી કારણ કે અમારું કોસ્ટિંગમાં એ બેસતું નથી। એના માટે લઈને અમે એવું વિચારેલું ભરૂચ જિલ્લાનું જે એલોકેશન જે ટોટલ થઈ આવે છે એમાંથી જંબુસરનું બાદ કરીને બાકીનું અહીંયા આવે અને જંબુસર પૂરતું જે એલોકેશન છે એ રણોલી રેક બરોડા રણોલી રેક પોઈન્ટ પરથી જંબુસર થાય જે આગામી સમયમાં અત્યારે અમે હાલ વિચારેલો છે। હાલ ઇફકોની 500 મેટ્રિક ટન યુરિયાની રેક અત્યારે આવેલી છે જેમાંથી લગભગ 100 મેટ્રિક ટન જેટલું યુરિયા અમે હાલ અત્યારે અમે જે જંબુસરને પહોંચાડી રહ્યા છીએ। હમણાં ખેતી નિયામક સાહેબની ઓફિસમાંથી પણ આ બાબતે પ્રયત્નો ખૂબ થઈ રહ્યા છે કે જંબુસરમાં યુરિયા ખાતરનો સ્ટોક પૂરતો મળી રહે। અત્યારે જે યુરિયાની ઇફકો કંપનીની જે 500 મેટ્રિક ટનની રેક આવેલી છે એ પૈકી 100 મેટ્રિક ટન્સ જેટલું યુરિયા અમે અત્યારે સપ્લાય કરવાના પ્રયત્નો કરી રહ્યા છીએ। એ બાદ આવતીકાલે રણોલી રેક પોઈન્ટ પર ક્રિપ્કોની જે રેક આવનાર છે એમાંથી 150 મેટ્રિક ટન જેટલું યુરિયા જંબુસર ખાતે સપ્લાય થશે। એ ઉપરાંત જીએનએફસી જીએસએફસીને પણ 50 મેટ્રિક ટન જેટલું યુરિયા ખાતર જે છે એ જંબુસરમાં સપ્લાય થાય એ અંગેની સૂચના માનનીય ખેતી નિયામક સાહેબની કક્ષાએથી આપવામાં આવેલી છે। આ જે પ્રશ્ન છે એ આગામી 1 કે 2 દિવસમાં સોર્ટ આઉટ થઈ જશે અને કોઈ પરિસ્થિતિ અત્યારે ખૂબ થાળે છે। હાલ કોઈ ત્યાં સપ્લાય અત્યારે અમે શરૂ કરી રહ્યા છીએ એટલે કોઈ એવો પ્રશ્ન નથી કે કોઈ ખેડૂતને ખાતર નહીં મળે। આ ઉપરાંત રણોલી રેક પોઈન્ટ પરથી ક્રિબકોની રેકમાંથી 150 મેટ્રિક ટન તેમજ જીએનએફસી અને જીએસએફસી કંપનીઓ તરફથી 50 મેટ્રિક ટન યુરિયા ખાતર જંબુસરમાં સપ્લાય થાય તેવી સૂચના આપવામાં આવી છે। તંત્રના જણાવ્યા અનુસાર આગામી 1 થી 2 દિવસમાં જંબુસરમાં ખાતરની સમસ્યાનું સંપૂર્ણ નિરાકરણ આવી જશે। હાલ પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે ત્યારે આગામી સમયમાં ખરેખર ખેડૂતોને રાહત થાય છે કે કેમ તે જોવું રહ્યું। જિંદગી તો દરેક માણસ જીવે છે પણ એ જિંદગીને આલિશાન અંદાજમાં જીવવી એ નસીબદારોના જ હાથમાં હોય છે। હવે સમય છે ઓર્ડિનરી છોડીને એક્ઝોટિક જીવનનો કારણ કે ભરૂચના આંગણે આદ્યા રિયલ્ટી લઈને આવ્યું છે આદ્યા એક્ઝોટિકા।
પર આકાર લઈ રહેલું 203 પ્રીમિયમ બંગલોઝનું એક આલિશાન સામ્રાજ્ય, જ્યાં લક્ઝરી હવે અનરીચેબલ નથી, કારણ કે અહીં બજેટમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નથી, બસ લાઇફસ્ટાઇલનું અપગ્રેડ છે. અહીં મળશે તમને એવા 3 BHK હોમ્સ જે તમારા બજેટને પણ સમજશે અને તમારી લાઇફસ્ટાઇલને પણ. એક એવી અફોર્ડેબલ પ્રાઇસ જે આપશે તમને પ્રોપર પ્રીમિયમ ફિલિંગ. એટલું જ નહીં, દરેક બંગલા સાથે મળશે તમને પોતાનો પ્રાઇવેટ ગાર્ડન અને પર્સનલ પાર્કિંગ સ્પેસ. અહીં તમારી લાઇફસ્ટાઇલ બનશે સુપર પ્રીમિયમ. સ્વિમિંગ પુલ, એડવાન્સ જીમ, કેફે, બોક્સ ક્રિકેટ, બેડમિન્ટન અને પિકલ બોલ જેવી 25 થી પણ વધુ સુવિધાઓ સાથે આ પ્રાઇવસી અને લક્ઝરીનું એક યુનિક કોમ્બિનેશન છે. 24 મીટરના મેઇન રોડ પર અને શ્રવણ ચોકડીથી સાવ નજીક સ્કૂલ, મનોરંજન, મેડિકલ, જનરલ સ્ટોર, એક્સપ્રેસ હાઈવે બધું જ માત્ર 10 થી 15 મિનિટના અંતરે. છેલ્લા 12 વર્ષથી એટલે 2014 થી ભરૂચ અંકલેશ્વરના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં કામ કરી રહેલા એવા આધ્યા રિયાલિટી, જેમના રનિંગ પ્રોજેક્ટ છે અવસર 1, અવસર 2, મારુતિ નંદન અને વામા, એવા આધ્યા રિયાલિટી લઈને આવી ગયા છે આધ્યા એક્ઝોટિકા. તો રાહ શેની જુઓ છો? આજે જ વિઝિટ કરો આધ્યા એક્ઝોટિકા અને બુક કરો તમારું પોતાનું પ્રાઇવેટ હેવન.